जय नमोस्तु 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 अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो नमः समय साराय स्वानुभूत्य चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोभवं गतिं पत्ते ओच्छामि समयपावो नमो सुखे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहार। આ એક દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનજી સાહેબના સુંદર વચનામૃતનું સંકલન છે. રેગ્યુલર આપણે જે 10 બોલ પાઠ કરીએ છીએ કરીશું. પહેલા જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામ આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવશ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. રેગ્યુલર સ્વાધ્યાયમાં બોલ નંબર છે 517. પ્રશ્ન છે ત્યાં, ગુરુદેવશ્રીની વાત પણ સારી લાગે છે અને બહારની અનુકૂળતા પણ સારી લાગે છે, પરંતુ ગુરુદેવશ્રી ફરમાવે છે કે એક મ્યાનમાં 2 તલવાર રહી શકતી નથી. પ્રશ્ન પહેલા સમજી લઈએ ને શું કહે છે કે ગુરુદેવશ્રીની વાત પણ સારી લાગે છે અને બહારની અનુકૂળતા પણ સારી લાગે છે, પરંતુ ગુરુદેવશ્રી ફરમાવે છે કે એક મ્યાનમાં 2 તલવાર રહી શકતી નથી. એટલે આની વાત કેવું છે, આને મને ભોગમાં પણ મજા પડે છે, આનંદ આવે છે અને મને આત્માનો અનુભવ પણ કરવો છે. મારે આત્માનું અતિન્દ્રિય સુખ પણ જોઈએ છે અને મારે 5 ઇન્દ્રિયના વિષય ભોગનું ઇન્દ્રિય સુખ પણ જોઈએ છે. બંને મારે જોઈએ છે. ઇન્દ્રિય સુખ પણ જોઈએ, અતિન્દ્રિય સુખ પણ જોઈએ છે. તો ગુરુદેવશ્રી જે કહ્યું છે ને, એક મ્યાનમાં 2 તલવાર ના રહી શકે. તમારે અતિન્દ્રિય સુખ જોઈતું હોય તો આ ઇન્દ્રિય સુખમાં સુખ બુદ્ધિ ઉડવી જરૂરી છે, અને તમને ઇન્દ્રિય સુખમાં સુખ બુદ્ધિ છે તો અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ 3 કાળમાં થઈ શકે નહીં. એક મ્યાન એક છે, એમાં 2 તલવાર ન રહી શકે. એમ ઇન્દ્રિય સુખની જેને ચાહના છે એને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ નથી થતી. અતિન્દ્રિય સુખની જેને ચાહના છે એને ઇન્દ્રિય સુખમાં સુખ બુદ્ધિ નથી હોતી. એ સમાધાન કર્યું છે. એક શુભ છે, એક અશુભ છે, બંને જગ્યાએથી હટીને ત્રીજી શુભ અશુભ રહિત જગ્યાએ આવી જાઓ. આ પરિણામ છે ને, હા, શુભ ભાવ છે, અશુભ ભાવ છે, અને ત્રીજો શુદ્ધ ભાવ છે. કે શુભ અને અશુભ ભાવ છે, એક શુભ છે, એક અશુભ છે. શુભ પરિણામ ને અશુભ પરિણામ એ બંને બંધનના કારણ છે, એ બંને જીવને દુઃખનું કારણ છે. અશુભ પરિણામના ફળમાં પ્રતિકૂળ સંયોગ, શુભ પરિણામના ફળમાં અનુકૂળ સંયોગ મળે, પણ બંનેના લક્ષ્ય જીવ નિયમથી દુઃખી જ હોય છે. એટલે સ્પષ્ટ કરી દીધું અહીંયા, બંને જગ્યાએથી હટીને ત્રીજી શુભ અશુભ રહિત જગ્યાએ આવી જાઓ. મોક્ષ અધિકારમાં જેવું છે ને, ત્રીજી ભૂમિ, અપ્રતિક્રમણ રૂપ છે ત્રીજી ભૂમિ, શુભ અશુભ ભાવનો જેને સ્પર્શ નથી એવો જે શુદ્ધ આત્મા
એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગંધ છે. અહીંયા કહે છે બંને જગ્યાએથી હટીને, એટલે શુભ ને અશુભ પરિણામમાં તું રોકાયો છે ને ત્યાંથી હટીને ત્રીજી શુભ અશુભ રહિત જગ્યાએ આવી જાઓ. કે જે ભગવાન આત્મા પરમ પવિત્ર તત્વ છે એની અંદર આ શુભ ભાવ કે અશુભ ભાવનો પ્રવેશ છે નહીં. એવા સ્થાનમાં તમે આવી જાઓ. બાકી પેલામાં તો ચઢાવ ઉતાર નિરંતર ચાલ્યા જ કરતા હોય છે. બહારમાં તો સાપ સીડીની રમત જેવું છે. ઘડીકમાં પુણ્યના ઉદયમાં બહારમાં અનુકૂળતા દેખાય અને એ જ પછી મિથ્યાત્વ છે ને સાથે એ પુણ્ય ખલાસ થઈ જાય અને પાછો જીવ એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. પ્રતિકૂળતાનો પાર ના હોય. પાછો ઘણા કાળ પછી એકેન્દ્રિયમાંથી નીકળે, ક્યાંક વળી પાછો પુણ્યનો ઉદય ક્યારેક એને પાછો આવે. ક્યારેક સંસારમાં પણ પુણ્યનો ઉદય તો ક્યારેક જ આવે છે. સમજાય છે કે નહીં? અને પુણ્યના ઉદયમાં પણ જીવ સુખી નથી. ઉદયમાં જોડાય છે ત્યાં શ્રીમદજીનું બહુ સરસ વાક્ય છે ને, ઉદયને અબંધપણે ભોગવાય તો જ ઉત્તમ છે. પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય હોય, અબંધપણે ભોગવાય. ખૂબ એક ઘણા ગંભીર ભાવો ભરેલા છે. વચ્ચે આપણે કદાચ કહ્યું પણ હશે. અજ્ઞાનીને એમ થાય છે કે આ બધું મને પુણ્યના ફળમાં મળ્યું છે, બધું હું ભોગવી લઉં. ખાલી પણ કદાચ થોડી વાત કરી હતી ને, દરેક ઇન્દ્રિયના વિષયોને, સ્પર્શની ઇન્દ્રિયના વિષયને, રસના ઇન્દ્રિયના વિષયને, ગ્રાણ ઇન્દ્રિયના વિષયને, ચક્ષુ ઇન્દ્રિયના વિષયને, સ્પર્શન રસના ગ્રાણ ચક્ષુ કર્ણ ઇન્દ્રિયના વિષયને, એ બધા વિષયોને એને ભોગવવાની ઘણી તૃષ્ણા છે. અજ્ઞાની ખૂબ તૃષ્ણા છે. જેમ કહેવાય ચા પીવા માટે બેસે ને તો એની અંદર ખાલી ચા એને ગરમ જોઈએ, સ્પર્શન ઇન્દ્રિયનો વિષય થયો. થોડી ગળી જોઈએ, મીઠી જોઈએ, રસના ઇન્દ્રિયનો વિષય થયો. આમ સરસ સ્મેલ આવી જોઈએ ચાની, ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય. ચક્ષુ ઇન્દ્રિય જોઈને ગમવી જોઈએ. સમજાય છે કે નહીં? કર્ણ ઇન્દ્રિયના વિષય પણ એની સાથે. ટીવી જોતા જોતા આમ ચા પીવી. કહેવાનું આશાદિક સમજાવ્યું કે નિરંતર આ જીવને, આ તો એક ખાલી પેલું ચા ગરમ, બાકી એને પાણી, પાછું ઉનાળો ઠંડુ પાણી જોઈએ, પાણીની જગ્યાએ શરબત, કોલ્ડ ડ્રિંક્સ. કહેવાનો આશય એ છે કે અજ્ઞાની આવા દુર્લભ મનુષ્ય ભવને રાખના માટે રતનને બાળે છે. ધાબા ઉપર બેઠેલા કાગડાને ઉડાડવા માટે હાથમાં રહેલો ચિંતામણી રત્ન છે ને પથ્થર સમજીને ફેંકી લે છે. હાથમાં રહેલો ચિંતામણી રત્ન છે પણ ધાબા ઉપર કાગડો બેઠો છે ને ઉડાડવા માટે ચિંતામણી રત્ન ફેંકે છે. મૂર્ખ કહીશું ને એને. કોઈની પાસે અમૃતનો ગ્લાસ છે, અમૃત ગ્લાસની અંદર અમૃત ભરેલું છે, એનો ઉપયોગ એને પગ જે ગંદા થયા હતા ને પગ ધોવા માટે અમૃતનો ઉપયોગ કર્યો. મૂર્ખ કહેવાશે ને. બસ એવી જ રીતે આવો જે દુર્લભ મનુષ્ય ભાવ સ્વાનુભૂતિ પૂર્વક સંયમ ધારણ કરવા માટે મળ્યો, એને આ અજ્ઞાની જીવો એક એક વિષયોની અંદર એને હું પૂરી તાકાતથી ભોગવી લઉં એવી જાતિનું અજ્ઞાન પડેલું છે. સુગાનીજી સાહેબ કહે છે કે ત્યાંથી વિરામ લઈ અને અંદરમાં પોતાનું જે અતિન્દ્રિય જે જ્ઞાનાનંદ સ્વભાવ છે ને એમાં આવી જાઓ. બહારમાં ક્યાંય સુખની ગંધ છે નહીં. એ છે આગળ 518 518 વ્યવહારને અભૂતાર્થ કહેવામાં આવ્યું છે, જેનો સંક્ષેપ આ છે કે પરિણામ માત્ર ભૂતાર્થ છે. કેટલી સરસ વાત કહી દીધી સુગાનજી સાહેબે. કઈ ગાથા સમજાય છે? આ કઈ ગાથા આવી અહીંયા? ગ્રંથાદિરાજ સમય સારની 11મી ગાથા.
સોગાની સાહેબે 6ઠ્ઠી ગાથાને યાદ કરી છે, 11મી ગાથાને યાદ કરી છે. વ્યવહારને અભૂતાર્થ કહેવામાં આવ્યો છે 11મી ગાથામાં. સગડો એ વ્યવહાર અભૂતાર્થ કહ્યો. બહુ સરસ લાઈન છે આ, સાંભળજો જરાક. સગડો એ વ્યવહાર અભૂતાર્થ છે કહેતા ખાલી તમને થોડીક હિન્ટ આપીએ. વ્યવહારના ભેદ છે ને બધા, ઉપચરિત અનુપચરિત, એમાં ઉપચરિત સદભૂત, અનુપચરિત સદભૂત, ઉપચરિત અસદભૂત, ઉપચરિત અસદભૂત, સદભૂતના અને અસદભૂતના નય ચક્ર પ્રમાણે, પાછા પંચાધ્યાયી પ્રમાણે, શુદ્ધ નિશ્ચય ને અશુદ્ધ નિશ્ચય ને, સાક્ષાત શુદ્ધ નિશ્ચય ને, પરમ શુદ્ધ નિશ્ચય ને, આ બધા ભેદો છે ને. દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, કર્મોપાધિ સાપેક્ષ, કર્મોપાધિ નિરપેક્ષ, ગુણભેદ કલ્પના સાપેક્ષ, આવા બધા વ્યવહારના ઘણા ભેદો છે ને, ઘણા ભેદો છે. હવે સમજો, અહીંયા એ કહેવું છે કે વ્યવહાર સગડોય અભૂતાર્થ છે. એનો શોર્ટ એ છે કે પરિણામ માત્ર ભૂતાર્થ છે. સિમ્પલ વાત કરી ગુરુદેવશ્રી 11મી ગાથામાં કઈ પણ કરું પંચાધ્યાયી પ્રમાણે સિમ્પલ વાત કરી દઈએ. આત્મામાં બે જે પડખા છે એમાં ત્રિકાલી દ્રવ્ય જે ટકવા વાળું સામાન્ય એ નિશ્ચય, અને જે પલટવા વાળી જે પર્યાય એ વ્યવહાર. બસ સમજાય છે કે નહીં? સદભૂત, અસદભૂત, ઉપચરિત, અનુપચરિત, એ બધું એક જ મર્જ કરીને તમે કહો તો એક કોમન છે કે પર્યાય તે વ્યવહાર. પર્યાય તે વ્યવહાર ને, જો સંક્ષેપ આ છે કે પરિણામ માત્ર ભૂતાર્થ છે કે નહીં? પરિણામ માત્ર ભૂતાર્થ છે એટલે પર્યાય માત્ર ભૂતાર્થ. તો પરિણામ માત્ર અભૂતાર્થ એટલે શું? પરિણામ નથી. જેમ સસલાને શિંગડા ન હોય, આકાશને ફૂલ ન હોય, એમ શું પરિણામ નથી? સમજાય છે કે નહીં? છે ને પરિણામ, કોણ ના પાડે છે? પરિણામ છે માટે તો અભૂતાર્થ કહીએ છીએ ને, ગાડી સ્થાપના કરીને એનો નિષેધ કરીએ છીએ. પરિણામ લખીને પરિણામ માત્ર શબ્દ મૂકે, પરિણામની જોડે માત્ર, ચાહે સંવરના પરિણામ હોય કે નિર્જરાના હોય કે મોક્ષની પર્યાય હોય. પર્યાય છે ને એટલે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અવિદ્યમાન છે. એનો અહીંયા એ કહેવાનો આશય છે કે દ્રષ્ટિનો વિષય સમજો જરા શાંતિથી. દ્રષ્ટિના વિષયમાં આ જે દ્રષ્ટિનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે, એ દ્રષ્ટિના વિષય કહો કે શુદ્ધનયનો વિષય કહો કે સમ્યક દર્શનનો વિષય કહો, તો એ દ્રષ્ટિના વિષયમાં શુદ્ધનયના વિષયમાં એક ત્રિકાળી દ્રવ્યનું જ ગ્રહણ થાય છે, જેનું નામ ભગવાન આત્મા શુદ્ધાત્મા છે. તો શુદ્ધનયના વિષયમાં દ્રષ્ટિના વિષયમાં આ ત્રિકાળી દ્રવ્યનું ગ્રહણ થાય છે. આ બાકી બાજુમાં રહેલી બધી જે પર્યાયો જે છે ને, દ્રષ્ટિના વિષયમાં કોઈ પણ પ્રકારની પર્યાય નથી આવતી. કોઈ પણ પ્રકારની પર્યાય દ્રષ્ટિના વિષયમાં નથી આવતી. દ્રષ્ટિ દ્રવ્યને દેખવા વાળી દ્રષ્ટિ સ્વયં પર્યાય છે. દ્રવ્યને દેખવા વાળી દ્રષ્ટિ, એ દેખવા વાળી દ્રષ્ટિ સ્વયં પર્યાય છે, સ્વયં પર્યાય છે. પણ પર્યાય ભાન ભૂલી ગઈ કે હું પર્યાય છું, અને કહે છે હું પરમાત્મા છું. આ છે હું પરમાત્મા છું. સર્વસ્વ સમર્પણ કરી દીધું. પર્યાય પોતાને પણ ભૂલી ગઈ કે હું પર્યાય છું. પર્યાય પોતાનું ઘર દ્રવ્ય માટે ખાલી કરી દીધું, બીજા શબ્દોમાં કહીએ તો. અથવા તો આમ કહીએ તો પર્યાય દ્રવ્યમાં સમર્પિત થઈ ગઈ, પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ, અને બસ હું ત્રિકાલી દ્રવ્ય છું. હવે પર્યાય આમ બોલે છે, પર્યાયનો સ્વર હું ત્રિકાલી દ્રવ્ય છું. તો દ્રષ્ટિના વિષયમાં
સમ્યક દર્શનના વિષયમાં કોઈ પણ પ્રકારની પર્યાય નથી આવતી. અને પર્યાય જે છે એ વ્યવહાર છે, અને બધો વ્યવહાર અભૂતાર છે. એનો અર્થ તમારે પ્રયોજનની સિદ્ધિ કરવી છે. અનાદિકાળથી જે સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી, એવી જો હે ભવ્ય જીવો તમે સ્વાનુભૂતિ કરવા માંગતા હો, સમ્યક દર્શન પ્રગટ કરવા માંગતા હો, તો આ પર્યાયને પણ બહાર મૂકી દો, પર્યાયને ગૌણ કરી દો, પર્યાયની સામે જોવાનું બંધ કરો. હવે એના પરથી સમજો કે શરીર સામે જોવાનું, ને મકાન ને દુકાન ને પૈસાની સામે, એનો તો આપોઆપ નિષેધ આવી ગયો. હજુ જે ત્યાં જોડાયેલો છે ને, એને તો હજુ કેટલો વ્યાયામ કરવો પડશે, કેટલી એક્સરસાઇઝ કરવી પડશે અંદર. એને તો બહારમાં રોકાયેલો છે ને, એક ઓફિસ અહીંયા છે ને, બીજી અહીંયા છે ને, ત્રીજી અહીંયા છે ને, જાજા ગુમડે જાજી વેદના. હવે તો ત્યાં રોકાયો છે. હવે સમેટો કરીને અહીંયા આવવાની વાત છે. અહીંયા કહે છે કે આ સમય જે પર્યાય થાય છે, પરિણામ એ પણ અભૂતાર્થ છે, અભૂતાર્થ છે. દ્રષ્ટિના વિષયમાં આ જ્યાં દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ નથી ને, દ્રવ્યને દેખવા વાળી દ્રષ્ટિ, ત્રિકાલી દ્રવ્યને દેખવા વાળી દ્રષ્ટિ પણ દ્રષ્ટિના વિષયમાં નથી. સમજાય છે કે નહીં? તો પછી આ મકાન આવે કે ના આવે દ્રષ્ટિના વિષયમાં, સમ્યક દર્શનના વિષયમાં? મોબાઈલ આવે કે ના આવે? કપડા આવે કે ના આવે? આ એ કહે છે. સમ્યક દર્શનની ગાથા છે ને, 11 નંબરની ગાથા, જૈન દર્શનનો પ્રાણ કયો, 11મી ગાથાને. જો વ્યવહાર ને અભૂતાર્થ કહેવામાં આવ્યું છે ને, 11મી ગાથા. વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થ ને આશ્રિત જીવ દ્રષ્ટિ નિશ્ચય હોય છે. બહુ સુંદર ગાથા છે. સગળો વ્યવહાર અભૂતાર્થ છે. ગાથામાં જતો નથી, પણ ખાલી તમને હિન્ટ આપીને આગળ વધું છું. 11મી ગાથા છે ને, તમે વાંચજો, તમારું હોમવર્ક સમજો. એમાં 2 લાઈન છે. એમાં અમૃતચંદ્ર આચાર્ય દેવ જે ટીકા કરી છે ને, ટીકા, એમાં જે પહેલી લાઈન છે ને, વ્યવહાર ને અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે, ટીકામાં શરૂઆતમાં 2 લાઈન લખી એમને. પહેલી લીટીનો અર્થ 2 લીટીમાં કર્યો એમને. ગાથાની પહેલી લીટીનો અર્થ 2 લીટીમાં કર્યો. અને પછી અમૃતચંદ્ર આચાર્ય દેવે દ્રષ્ટાંત આપ્યું એક. જેમ પ્રબળ કાદવના મળવાથી જે પાણીનો નિર્મળ ભાવ તિરોભૂત થઈ ગયો છે, મલિન પાણીનું દ્રષ્ટાંત આપ્યું, કાદવ સાથે મળેલું પાણી, એનું દ્રષ્ટાંત આપી. અને પછી રાગ દ્વેષ આદિ વિકારી ભાવ સાથે મળેલો આત્મા, અજ્ઞાની જીવને આત્મા તિરોભૂત થયો, એ દ્રષ્ટાંત અને દ્રષ્ટાંત આપ્યું. લગભગ 15 જેટલી લાઈન છે દ્રષ્ટાંત દ્રષ્ટાંત. એ 15 જેટલી લાઈનમાં ક્યાંય ફૂલ સ્ટોપ નથી. શરૂ થયું તો છેલ્લે ફૂલ સ્ટોપ 15 લીટી પછી છે, 15 લાઈન પછી. અને આ વાત અમૃતચંદ્ર આચાર્ય દેવે તાડપત્ર ઉપર લખી હશે ને, તાડપત્ર ઉપર. કોઈ નામ જોઈને નથી લખી, અહીં જોઈને પછી લખી, જોઈને નથી લખી. અંદરથી સ્વસંવેદનમાં આત્મા તો પ્રત્યક્ષ છે, સાથે એવા પ્રકારનો ક્ષયોક્ષમનો ઉઘાડ પણ, કે આવી જાતિની સહેજ તાડપત્ર ઉપર રચના થાય અને દ્રષ્ટાંત લખાવ્યું ને પછી દ્રષ્ટાંત એક પણ શબ્દ ક્યાંય ચૂકાય નહીં, ગ્રામેટિકલ મિસ્ટેક નહીં, અનુભવમાં તો નહીં, પણ આવી જાતિની રચના. ખાલી હું તમને એમ જ કહું કે એ 15 લાઈન તમારે જોઈ લેવાની, 15 લાઈન, અને આવતીકાલે જોયા વગર લખવાની. આવતીકાલે 1 મહિનાનો ટાઈમ આપો. જેમ આપણે 10 બોલ 1 મહિના સુધી આપણે વાંચીએ છીએ, સમજાય છે કે નહીં? તો એ ક્યારેક આપણને અટકતા ભૂલ પડતી જોવામાં આવે છે ને. હવે એક દિવસમાં આવતીકાલે તમને કહું કે તૈયાર કરીને તમારે બોલવાનું છે, લખવાનું છે.
મારે જુદું કહેવું છે કે એમાં કહેવાનો આશય આ દિગંબર વિતરાગી સંતો જે જૈન ધર્મના સ્તંભ છે, એમને આ કેવી સુંદર રચનાઓ કરીને આપણને જૈન શાસનને ટકાવી રાખ્યું છે. અને તારી પર્યાયમાં જૈનત્વ પણ પ્રગટ કરવું હોય ને, તો આ બધા જે રહસ્ય જે છે ને, એ પરમ રહસ્યમયો ભગવાન આત્માનો તું અનુભવ કર, અને વિધિ વિધાન બતાવ્યા છે અહીંયા. એ પ્રમાણે લખ્યા પછી ગાથાની બીજી લીટી છે ને, એ પછી છેલ્લે એ બીજી લીટીના 2 લીટી લગભગ 1.5 લીટી લખી એમને. એ પ્રમાણે છે આખી રચના. તમને થોડો આઈડિયા આવે એટલા માટે. સુંદર ગાથા છે, જૈન દર્શનનો પ્રાણ આ કહે છે. અને પ્રવચન સારની 114 ગાથાની અંદર આવીને ઊભી થઈ ગઈ. પરિણામ માત્ર ભૂતાળ છે. પર્યાય આર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને, પર્યાયને જોવાનું બિલકુલ બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે તો નર નારદ ત્રિયંચ દેવ કોઈ પર્યાય નથી દેખાતી. એકમાત્ર સામાન્ય જીવ જ્ઞાયક ભાવના દર્શન થાય છે. એ ભાવ છે અહીંયા. देखा जब अपने अंतर में कुछ और नहीं भगवान हूँ मैं, पर्याय भले ही पामरो अंतर से वैभववान हूँ मैं, देखा जब अपने अंतर को, देखा जब अपने अंतर को कुछ और नहीं भगवान हूँ मैं छू. 11મી ગાથા એ બતાવે છે પરિણામ માત્ર ભૂતાળ છે. 519 બધા રિલેટેડ બોલશે એક એક જુઓ. અજ્ઞાની ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જાય છે. જ્ઞાનીએ નિત્ય સ્વભાવમાં પોતાનું અસ્તિત્વ સ્થાપ્યું છે, તેથી ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યા જતા નથી, ઉત્પાદ વ્યયને જાણી લે છે. આવી ગયો બોલ. અજ્ઞાની ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જાય છે. તન ઉપજત અપની ઉપજ જાન. આ શરીરનો જન્મ થયો તો કે છે મારો જન્મ થયો. શરીર છૂટી ગયું ને, શરીરનું મરણ થયું કે હું મરી ગયો. એનું નામ અજ્ઞાની ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જાય છે. શું કહ્યું? સમજાય છે કે નહીં? બહારમાં જે સંયોગો મળે ને, સંયોગો, નવા સંયોગો મળે, જેમાં શરીરનો સંયોગ થયો, એ માને છે કે મારો જન્મ થયો. શરીર છૂટી જાય તો એમ માને છે કે મારું મરણ થયું. તો આનો ઉત્પાદ થયો ને વ્યય થયો, એની સાથે જીવ ચાલ્યો જાય છે. ખ્યાલ આવે છે? એવી રીતે બહારમાં બીજા પણ સંયોગો મળ્યા, તો સંયોગ મળ્યા તો એની સાથે જીવ એકાકાર થઈ જાય છે, અને પછી એનો પાછો વિયોગ થાય. સંયોગ મળ્યો, નવીન સંયોગ થયો, અને પછી એનો વિયોગ થયો. જેમ ભાઈ આ ઘડિયાળ નવી લાવ્યા, ગાડી નવી લાવ્યા, મોબાઈલ નવો લાવ્યા, તો એ થયો સંયોગ, અને પછી એનો થાય છે વિયોગ. તો બંને પરિસ્થિતિમાં જીવ રોદણા રોતો હોય છે, સંયોગમાં ને વિયોગમાં. દુખી છે જીવ, એની સાથે જીવ ચાલ્યો જાય છે. અને અંદરમાં પોતાનો ઉત્પાદ વ્યયથી રહિત જે દ્રવ્ય તત્વ છે, ધ્રુવ છે, ટકવા વાળું નિત્ય, એને તિરોભૂત છે, એને ઢંકાઈ ગયો છે, એનો એને વિરાધના છે. એની સામે જીવ જોતો જ નથી, ટકવા વાળો ભાવ છે એની સામે. થોડીક ધીરે ધીરે આપણે વાત આગળ વધીએ, સમજો. આ જે બહારના સંયોગની શરીરની વાત કરી, ખરી વસ્તુ છે કે આ દરેક સમય પોતાની પર્યાયમાં આવજો. પર્યાયમાં આ ઉત્પાદ થયું, પછી વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય. તો આ પર્યાયમાં રાગ દ્વેષ, ક્રોધ, માન વગેરે થાય ને, તો ક્રોધ થાય, હું ક્રોધી છું, મને ક્રોધ આવ્યો, મને માનના પરિણામ થયા, હું માની છું, હું ક્રોધી છું, હું લોભી છું, હું કપટી છું. એનું નામ દરેક પર્યાયની સાથે જીવ એકાકાર છે. દરેક પર્યાયની સાથે પર્યાય જેવડો પોતાને માને છે. પ્રાપ્ત પર્યાયમાં તન્મય.
એક અસમાન જાતિ પર્યાય પણ કહેવાય, એમાં તન્મય છે, અને અંદરમાં જે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ છે ને એની સાથે પણ જીવ એકાકાર છે, એની સાથે જીવ ચાલ્યો જાય છે. કહે છે અજ્ઞાની ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જાય છે. પછી કોઈ અર્થ કર્યો ને સુગાની સાહેબે લખ્યું પણ છે, બહુ સરસ છે. સંયોગ અને વિયોગ, તો બહારમાં જે આ મકાનનો સંયોગ થયો ને મકાનનો વિયોગ થયો, શરીરનો સંયોગ થયો ને શરીરનો વિયોગ થયો, એ સામાન્ય વાત છે. ગુરુદેવ શ્રીએ પંચાસ્તિકાને યાદ કરીને કહ્યું કે આ દરેક સમયે જે પર્યાયનો ઉત્પાદ થયો ને સંયોગ, અને બીજા સમયમાં પર્યાય ચાલી ગઈ ને એનો વિયોગ. સંયોગ અને વિયોગ, વાત સમજાય છે કે નહીં? હવે બરાબર ધ્યાનથી સમજો. સંયોગ અને વિયોગ, બહારની વાત તો નહીં, આ સંયોગ વિયોગ પર્યાયમાં ઉત્પાદ વ્યય. ઉત્પાદ એટલે સંયોગ અને વ્યય એટલે વિયોગ. બીજા સમય પર્યાય રહેતી જ નથી, વ્યય થઈ જાય છે. અને કે જે અજ્ઞાની ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જાય છે, દેવ પોતાને માને છે. બીજી વાત, અનુકૂળ સંયોગ અને પ્રતિકૂળ સંયોગ કોને કહેવાય? શું છે ડેફિનેશન એની? તો જુઓ કે આ બહારને ભૂલી જજો. આમાં નવીન પર્યાય ઉત્પન્ન થઈએ સંયોગ, પછી ચાલી ગઈ એનો વિયોગ. હવે આપણે જે ડિસ્કસ કરીએ છીએ અનુકૂળ સંયોગ ને પ્રતિકૂળ સંયોગ કોને કહેવાય? વિયોગ ભૂલી, અનુકૂળ સંયોગ ને પ્રતિકૂળ સંયોગ. તો આ જે નવી પર્યાય ઉત્પન્ન થઈ ને એ પર્યાયમાં જો મિથ્યા દર્શન રાગ દ્વેષના પરિણામ છે ને વિકારી ભાવ, તો એ પ્રતિકૂળ સંયોગ. એ પ્રતિકૂળ સંયોગ. શરીરમાં રોગ આવવો એ પ્રતિકૂળ સંયોગ, દુશ્મનનો સંયોગ થવો એ પ્રતિકૂળ સંયોગ, એવું નહીં. ખ્યાલ આવે છે કે નહીં? આ છે મુનિરાજ ઉપર ઉપસર્ગ વગેરે થાય છે. કોઈ વેરી જીવ આવીને ઉપસર્ગ કરે તો મુનિરાજ જાણે છે કે પેલા બહારે આવીને પેલો દુશ્મન ઉપસર્ગ કરે છે, એ પ્રતિકૂળ નથી. એ પ્રતિકૂળ. અમારી પર્યાયમાં થોડો રાગ છે ને, આ પર્યાયનો જે સંયોગ છે એમાં થોડો રાગ છે. રાગ, રાગ, એ રાગ અમારા માટે પ્રતિકૂળ છે. રાગ પ્રતિકૂળ છે. પ્રતિકૂળ કેમ? કે આત્માનો જેવો જ્ઞાનાનંદ સ્વભાવ છે ને એવો નથી. આત્માનો જેવો નેચર છે એની સાથે આ રાગનું મેચિંગ થતું નથી, પર્યાયમાં થવા વાળો રાગ. એટલે એ પ્રતિકૂળ છે. અને ખરેખર જીવ દુખી છે ને તો બહારના પદાર્થોથી નહીં, પણ આ પોતાની પર્યાયમાં આ રાગ દ્વેષના વિકારી ભાવ જે થાય છે ને એના કારણે જીવ દુખી છે, એનાથી દુખી છે. હવે સમજો એનાથી પણ આગળ. હવે આ અજ્ઞાની ઉત્પાદ વ્યયની સાથે ચાલ્યો જાય છે. ખરું કહીએ તો તમારે આ શરીર અને મકાનની સામે નથી જોવાનું, પર્યાયમાં રાગ દ્વેષ થાય એની સામે નથી જોવાનું, અને તમારે પર્યાયની સામે પણ નથી જોવું. ચાર પ્રકારના પેલા ભાવ કહે ને, પલટતા ભાવ. તો રાગ દ્વેષ આદિ જે ભાવ થાય છે ને એ ઔદૈિક ભાવ છે. પર્યાયમાં સંવર નિર્જરા મોક્ષ થાય, તે મોક્ષની પ્રાપ્તિ ક્ષાયિક ભાવ લઈ લો. પણ સરવાળે જોવામાં આવે, સમજો, મારામાં આ રાગ દ્વેષ પણ નથી ને મારામાં વિતરાગતા પણ નથી. આ પર્યાયમાં રાગ દ્વેષ જે થાય છે એ પ્રતિકૂળતા છે, અને પર્યાયની અંદર વિતરાગતા સર્વજ્ઞતા પ્રગટ થાય અનુકૂળ છે. આ અનુકૂળ ને પ્રતિકૂળ. પણ એ કહે છે કે હું તો પર્યાયથી નિરપેક્ષ તત્વ છું. આ પરિણામ માત્ર ભૂતાળ છે, કોઈ પણ પ્રકારના પરિણામ મારામાં નથી. હું તો કાયમ ટકવા વાળું નિત્ય ધ્રુવ તત્વ છું. એટલે ને પરિણામ મેરા ધ્યાન કરો તો કરો, मैं किसका ध्यान करूं, परिणाम परिणम गया और मैं तो यूं का यूं रह गया. કેટલો સરસ બોલ છે સુવાની સાહેબ નો છે ને બોલ. પરિણામ મેરા ધ્યાન કરો તો કરો, એટલે ઉત્પાદ વ્યયવાળી પર્યાય છે. मैं किसका ध्यान करूं, હું તો ધ્યાનનો વિષય ધ્યેય તત્વ છું. ધ્યાન તો વિનશ્વર છે, બીજા સમય નષ્ટ થઈ જાય છે પર્યાય.
બાલ યુવા નહીં વૃદ્ધ હું, એ તો બધી પૂતગલની દશાઓ છે. ક્યાં ભીતિ જ્યાં અમર હું, હું અમર છું ને, મરવા વાળું તત્વ હું નથી. જો આગળ કહે છે 520 દ્રવ્યનો શુદ્ધ પર્યાયની સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ આખા દ્રવ્યના ક્ષેત્રના હિસાબે છે, સામાન્ય વિશેષ રૂપ થઈ જતું નથી. શું સમજાવ્યું બોલમાં? બોલો. શું કહેવા માંગે છે? આમ તો આપણે બધા સામ સામે હોત તો એકાદ બે વ્યક્તિને પૂછત પણ ખરા કે શું સમજ્યા આની અંદર. હા, એટલા માટે પૂછવામાં આવે ને કે વધારે એની અંદરમાં થોડીક સૂક્ષ્મતા બને સમજવા માટે ઉપયોગમાં. શું કહે છે? જો દ્રવ્યનો શુદ્ધ પર્યાયની સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ આખા દ્રવ્યના ક્ષેત્રના હિસાબે છે, સામાન્ય વિશેષ રૂપ થઈ જતું નથી. આખા દ્રવ્યના ક્ષેત્રના હિસાબે વ્યાપ્ય વ્યાપક સંબંધ. દ્રવ્યનો શુદ્ધ પર્યાયની સાથે વ્યાપ્ય વ્યાપક એટલે દ્રવ્ય છે એ વ્યાપક અને શુદ્ધ પર્યાય એ વ્યાપ્ય. દ્રવ્ય શેમાં વ્યાપેલું છે? કે આ જે શુદ્ધ પર્યાય જે છે ને એમાં વ્યાપેલું છે. પણ હવે એ કેવું છે કે આખા દ્રવ્યના ક્ષેત્રના હિસાબે. ક્ષેત્રના હિસાબે એટલે શું? પ્રદેશની અપેક્ષાએ અભેદ છે. પ્રદેશની અપેક્ષાએ માને જ્યાં આ અસંખ્ય પ્રદેશી આત્મા છે ને, તો જેટલા પ્રદેશમાં દ્રવ્ય છે, દ્રવ્ય એટલે આ ત્રિકાલી દ્રવ્ય શુદ્ધાત્મા, જેટલા પ્રદેશમાં આત્માના જેટલા પ્રદેશમાં ક્ષેત્રમાં ત્રિકાલી દ્રવ્ય છે ને, એટલા જ પ્રદેશમાં અશુદ્ધ પર્યાય છે, એટલા પ્રદેશમાં શુદ્ધ પર્યાય છે. એટલા જ પ્રદેશમાં આ પ્રદેશની અપેક્ષાએ કહ્યું એંગાડી વ્યાપ્ય વ્યાપક સંબંધ આખા દ્રવ્યના ક્ષેત્રના હિસાબે. એટલે ત્યાં એમ કહી છે કે દ્રવ્ય જે છે વ્યાપક છે અને આ પર્યાય છે વ્યાપ્ય છે. પણ હવે સમજો, આ દ્રવ્ય અને પર્યાય બંનેને ક્ષેત્રની અપેક્ષાએ અભેદ કહ્યા. ક્ષેત્રની અપેક્ષાએ કોઈ ભેદ નથી. જે દ્રવ્યના પ્રદેશ છે તે જ પર્યાયના છે. શુદ્ધ પર્યાયની વાત મુખ્યતાથી લીધી. અને જે શુદ્ધ પર્યાયનું ક્ષેત્ર એટલે પ્રદેશ છે તે જ દ્રવ્યના પ્રદેશ છે. તો પ્રદેશની અપેક્ષાએ તો એક પણ કહ્યું, પણ ભાવની અપેક્ષાએ જોવામાં આવે. ભાવની અપેક્ષાએ તો જે દ્રવ્ય જે વ્યાપક છે ને, દ્રવ્ય વ્યાપક, એ તો ત્રિકાળ રહેવા વાળું છે, ત્રિકાલી છે, કાયમ રહેવા વાળું છે. અને જે પર્યાય જે છે વિશેષ જે છે ને, એ પર્યાય તો એક સમયની છે, બીજા સમય તો બીજી પર્યાય થઈ જશે, ત્રીજા સમય ત્રીજી પર્યાય થાય છે. એટલે એ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય બંને જુદા છે. દ્રવ્ય પર્યાયમાં વ્યાપક નથી, પર્યાય દ્રવ્યમાં નથી. દ્રવ્ય પર્યાય બે અલગ અલગ છે. એ અપેક્ષાએ બંનેનો ભાવ અલગ છે. દ્રવ્ય દ્રવ્યમાં જ છે, પર્યાય પર્યાયમાં છે. પર્યાય ક્યાં પ્રસરેલી છે? પર્યાય પર્યાયમાં પ્રસરેલી છે. અને દ્રવ્ય દ્રવ્યમાં રહેલું છે. દ્રવ્ય પર્યાયમાં નથી પ્રસરતું. દ્રવ્ય જો પર્યાયમાં ભાવથી પ્રસરે તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જાય. હા, અને પર્યાય પર્યાયમાં રહેલી છે. પર્યાયમાં દ્રવ્ય સંબંધનું જ્ઞાન થાય, પણ દ્રવ્ય ખસીને પર્યાયમાં ન આવે. પર્યાયમાં દ્રવ્ય સંબંધનું જ્ઞાન થાય. જેમ કેવલ જ્ઞાનની પર્યાયમાં આખા લોકાલોકનું જ્ઞાન થાય. કેવલ જ્ઞાનની પર્યાયમાં આખા લોક ને અલોકનું જ્ઞાન થાય, પણ કઈ લોક ને અલોક કેવલ જ્ઞાનની પર્યાયમાં આવે નહીં. એવી રીતે ત્રિકાલી દ્રવ્યનું પણ પર્યાયમાં જ્ઞાન થાય, પણ ત્રિકાલી દ્રવ્ય પર્યાયમાં આવી નહીં જાય ત્યાં આગળ. એ કહે છે અહીંયા આગળ શુદ્ધ પર્યાય લીધી છે, વિકારી પર્યાય યાદ નથી કરી. જો દ્રવ્યનો શુદ્ધ પર્યાયની સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ, પછી આખા દ્રવ્યના ક્ષેત્રના હિસાબે. આખા દ્રવ્યનું ક્ષેત્ર,
આખું દ્રવ્ય એટલે શું? આખું દ્રવ્ય ને અડધું દ્રવ્ય શું છે? આ આખું દ્રવ્ય કહેતા પ્રમાણનું દ્રવ્ય. આખું અને બાકીની શું છે? અશુદ્ધતા છે, જેટલો રાગ છે. તો રાગ જેટલો પર્યાયમાં છે એ વધારાની ચીજ છે, એ વધારાની વસ્તુ છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે વધારાની વસ્તુ નીકળી જાય ને, વધારાની વસ્તુ નીકળી જાય તો પર્યાય બસ કૃતકૃત્ય દશા પર્યાયમાં થઈ ગઈ. અને આ દ્રષ્ટિના વિષયમાં જ્યાં સુધી આ પર્યાયને ભેગી રાખે ને, પર્યાયને ભેગી, તો દ્રષ્ટિનો વિષય હાથમાં નહીં આવે. એટલે એને જ્યારે બહાર કાઢવામાં આવે ને, તો બિલકુલ ક્લિયર કટ દ્રષ્ટિનો વિષય થઈ ગયો. એ વધારાની વસ્તુ બહાર કાઢો. દ્રષ્ટિના વિષયમાં પર્યાયને બહાર કાઢો, કોઈ પણ હોય, તો વધારાની વસ્તુ બહાર કાઢી. અને જ્યારે પર્યાયની ચર્ચા કરતા હોઈએ ને, તો કે રાગને બહાર કાઢો, કે હા બરાબર છે. આ કારણ પરમાત્મા, આ કાર્ય પરમાત્મા. રાગ વધારાની વસ્તુ છે. એના પરથી વિચાર કર્યો પછી શરીર, પૈસા, દુકાન, ઓફિસ, એ તો ક્યાંય બધી વધારાની દૂરની વધારાની થઈ ગઈ. તો બધી આ જેને વધેલો નખ જે છે, વધેલો નખ એ કોઈ કામનો ખરો? આપણે ગુરુદેવ દ્રષ્ટાંત 5 આંગળીની જગ્યાએ કોઈને 6 આંગળી હોય છે, એક વધારાની કહેવાય. 6 આંગળી વધારાની કહેવાય. એ હોય તો સારું નહીં લાગે ને, વધારાની. એમાં રાગ વધારાનો છે. હવે રાગ વધારાનો છે, તો જે દ્રવ્યો ઉપર રાગ છે, મકાન ને શરીર ઉપર રાગ છે ને, એ તો ઘણું દૂરની વસ્તુ થઈ ગઈ. રાગ જ જ્યાં વધારાનું કહી દીધું ને. જો આગળ કહે છે 521. જો પહેલા તો ધારણા બરાબર હોવી જોઈએ. વાહ. પરંતુ ધારણા અંતરમાં ઉતરે ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. ધારણામાં પણ અહીંનું એટલે આત્માનું લક્ષ્ય હોવું જોઈએ. કેટલી બધી વાતો કરી દીધી ને. જો પેલું શું? પહેલા તો ધારણા બરાબર હોવી જોઈએ. ધારણા જ્ઞાનમાં જ સ્પષ્ટ નહીં હોય આત્માનું સ્વરૂપ. ધારણાની અંદર એમ સમજે કે શરીરની ક્રિયાથી ધર્મ થાય, શુભ ભાવથી ધર્મ થાય. ધારણામાં આત્મા સંબંધમાં ગડબડ સમજે, આત્માને કાં તો એકદમ પર્યાયને બિલકુલ માને જ નહીં, સર્વથા અનિત્ય માને કે સર્વથા નિત્ય માને. તો આત્માનું કેવું સ્વરૂપ છે એ સંબંધમાં પોતાના જ્ઞાનમાં એકદમ ક્લેરિટી હોવી જોઈએ. એનું નામ ધારણા જ્ઞાન બરાબર હોવું જોઈએ. ધારણામાં લીધેલું કે હા હું આવું જ છું, ધારણામાં લીધેલું. એ તો ધારણા જ્ઞાનમાં જ ગડબડ હોય ને, તો પછી પુરુષાર્થ પણ એવા પ્રકારનો ખોટો થશે ને. જેમ સમજો કે હું અહીંયા છું અને મારે સોનગઢ બાજુ જવું છે, સમજો સોનગઢ, અને સોનગઢ આ બાજુ છે, સોનગઢ આ બાજુ છે. મેં મારી ધારણામાં સોનગઢ આ બાજુ ધારી રાખ્યું છે, સોનગઢ આ બાજુ ધારી રાખ્યું છે. મેં મારી ધારણામાં સોનગઢ આ બાજુ ધારી રાખ્યું છે. હવે મેં સોનગઢ જવાનું સ્ટાર્ટ કર્યું. સોનગઢ જવાનું શું કર્યું? સ્ટાર્ટ કર્યું. તો છે સોનગઢ આ બાજુ. મારી ધારણા જ્ઞાનમાં મને એમ છે કે ના સોનગઢ આ બાજુ છે, તો મેં એ બાજુ જવાનું ચાલુ કર્યું. તો ધારણા જ્ઞાન જ ખોટું છે. ધારણા જ્ઞાન ખોટું છે. સોનગઢ ક્યાંથી આવશે? બલકે સોનગઢ થી દૂર જવાનું થશે ને. સોનગઢ થોડું આવશે ત્યાં. ધારણા ખોટી છે ને. તો પહેલા નંબરમાં જ્યાં જવું છે એ સંબંધિત ધારણા તો સાચી હોવી જોઈએ ને. એમ આ જ્યાં અંદરમાં જવું છે, શુદ્ધાત્માની પાસે જવું છે, અનુભવ કરવો છે, તો
તો એ આત્માનું શું સ્વરૂપ છે, એનું લોકેશન, એ સંબંધમાં ધારણા ક્લિયર હોવી જોઈએ. કોઈ શરીરને આત્મા માને, કોઈ કર્મને માને, કોઈ રાગને માને, કોઈ આત્માને માને જ નહીં. તો આત્માના સ્વરૂપ સંબંધમાં ધારણા જ્ઞાનમાં ક્લેરિટી નહીં હોય તો ગડબડ થશે. અને એ ધારણા જ્ઞાન થયું, જેને વિકલ્પાત્મક જ્ઞાન પણ આપણે કહીએ છીએ, એ ધારણા જ્ઞાન થયું પછી એ અંદરમાં આત્માને સ્પર્શ કરે, અનુભવ કરે, ત્યારે એ સમ્યક જ્ઞાન કહેવાય. સમ્યક જ્ઞાન કહેવાય. એટલે ખાલી ધારણા જ્ઞાનથી કામ નહીં ચાલે. ધારણા જ્ઞાન પણ સમ્યક જ્ઞાન માટે કરવાનું છે, આત્મજ્ઞાન. એવી રીતે જ ઉપડવું જોઈએ. પહેલા હું ધારણા જ્ઞાન કરી લઉં એમ નહીં, મારે મારા આત્માનો અનુભવ કરવો છે. તો આત્માનો અનુભવ કરવો છે તો એના માટે આ આત્માના સ્વરૂપ સંબંધની વાત વચ્ચે આવે, એ ધારણા. પણ મુખ્યતઃ આત્માના અનુભવની થઈ ત્યાં આગળ. તો આત્માના અનુભવમાં વચ્ચે ધારણા આવી, અને ધારણા આગમથી ગુરુથી બરાબર ક્લેરિટી કરેલી છે. પોતે અનુમાન જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ બરાબર ખ્યાલમાં છે, અનુભવ નથી થયો, અનુમાનમાં ક્લિયર છે. કહેજો પહેલા તો ધારણા બરાબર હોવી જોઈએ, પરંતુ પછી સાંભળો, ધારણા અંતરમાં ઉતરે ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. મેં કહ્યું ને સોનગઢ આ બાજુ છે, ધારણા તો થઈ ગઈ, પછી એ બાજુ જવાનું ચાલુ કરીશ તો સોનગઢ આવશે ને. એમ આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી છે, રાગથી ભિન્ન છે, શરીરથી ભિન્ન છે, એમ ધારણામાં થઈ ગયું. દર્શન જ્ઞાન ચારિત્ર ધારણામાં થયું, પણ આ કહે છે કે ઉપયોગ અંદરમાં જવું, જેમ આ બાજુ જાય તો આવે ને સોનગઢ, એમ ધારણા કર્યા પછી એ અંદરમાં જાય પોતાના આત્મામાં ઉપયોગને અંદરમાં ભેદ કરે તો આત્માની ઉપલબ્ધિ થશે. એમને આત્માની ખાલી ધારણા જ્ઞાનમાં ઉભો રહેશે તો પણ આત્માની ઉપલબ્ધિ નહીં થાય. એટલે કહે છે જો ધારણામાં પણ અહીંયા આત્માનું લક્ષ્ય હોવું જોઈએ. એ પ્રમાણે છે. વિશેષ બોલ જે છે એની ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोलों की सुंदर चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने 517 से लेकर 521 बोलों की चर्चा का लाभ लिया है। पूज्य गुरुदेव श्री की बात अच्छी भी लगती है और बाहर की अनुकूलता भी अच्छी लगती है। तो गुरुदेव फरमाते हैं कि एक म्यान में दो तलवारें नहीं रह सकती हैं। शुभ परिणाम और अशुभ परिणाम दोनों में भेद है। हमें दोनों से हटकर शुद्ध परिणाम में लगना चाहिए। 11वीं गाथा के आधार से जो चर्चा आई, इसमें व्यवहार न्याय को अभूतार्थ कहा गया है, जिसका सार यह है कि परिणाम मात्र अभूतार्थ है। द्रव्य दृष्टि के समय दृष्टि भी हमारे समझो बाहर रहती है, द्रव्य त्रिकाली ध्रुव वो मुख्य रहता है। ऐसा अभूतार्थ नय व्यवहार नय से कहा जाए तो अभूतार्थ, व्यवहार को अभूतार्थ कहा है और परिणाम मात्र अभूतार्थ है, पर्याय मात्र अभूतार्थ है। इसकी बहुत ज़्यादा और विस्तृत चर्चा यहाँ पे सुनने को मिली। अगले बोल से हमने ये समझा कि अज्ञानी उत्पाद व्यय के साथ चलता है, ज्ञानी नित्य में अपना अस्तित्व स्थापित किया है, जिससे वह उत्पाद व्यय के साथ चला नहीं जाता, उत्पाद व्यय को जान लेता है, मात्र जानता है ज्ञानी। अज्ञानी उसमें तन्मय एकत्वपना ममत्वपना स्थापित करके उत्पाद व्यय के अनुसार अपने परिणामों को उत्पाद व्यय वाला मानने लगता है। बाकी उत्पाद व्यय के साथ साथ हम एक ध्रुव हैं, नित्य हैं, कूटस्थ हैं, उसकी त्रिकाली ध्रुव की दृष्टि नहीं रहती है। ऐसे ज्ञानी और अज्ञानी के जीवन में बहुत बड़ा अंतर है, उसके स्वभाव के और स्वभाव का अवलंबन में भी अंतर है। अगले पॉइंट के आधार से अपन ने समझा, बोल के आधार से शुद्ध पर्याय के साथ व्याप्य व्यापक संबंध पूरे द्रव्य क्षेत्र के हिसाब से प्रमाण है, सामान्य विशेष नहीं है। और अंतिम बोल धारणा वाला चला, पहले धारणा बराबर होना चाहिए, लेकिन धारणा अंतर में उतरे तभी सम्यक ज्ञान होता है। धारणा में भी लक्ष्य तो इधर का आत्मा का ही होना चाहिए। इस प्रकार की बहुत ही सुंदर चर्चा का लाभ हम सभी ने लिया है। आइए हम सभी
नन्हे मुन्ने बच्चों का जो हमारा कार्यक्रम चल रहा है प्रतिभा दर्शन, उन प्रतिभाओं के अंदर निखर के एक प्रतिभा निरंतर हमारे सामने प्रस्तुत होती रहती है। वैसे देखा जाए तो हम 2 वर्ष 3 वर्ष के बच्चों से ज़्यादा अपेक्षा नहीं रख सकते हैं। जैसे कहा जाता है जितना उनका भी खेलने कूदने के दिन है, परंतु मुझे ख्याल है कि जब डॉक्टर हुकुमचंद जी भारेल साहब जब चेतन धाम में पधारे थे दादा, तो दादा ने कहा था कि बच्चों को सिखाने की यही उम्र होती है, 3 4 4 5 साल के जब बच्चे होते हैं उस समय आप जितना सिखाना चाहो इतना सिखा सकते हो, क्योंकि यही उम्र उनको सिखाने की और उनका शोभ समझ इतना अच्छा रहता है। और वो चंचलता के साथ साथ उनको यदि किसी प्रकार का लोभ दिया जाए तो वो जल्दी याद कर लेते हैं। और उसी प्रकार की एक प्रतिभा हमारे बीच में आ जाइए, 3 वर्ष की बालिका है। वैसे उनको बोल तो बहुत समय से याद है, मैं शैलेश भाई जी से निवेदन करूंगा कि वे भी इसकी अवश्य समीक्षा करना, छोटी सी बालिका। साथ ही साथ याद तो बहुत समय से था, परंतु मैंने हमेशा कहता हूं कि 3 साल के बच्चों को यदि आप वीडियो उनका शूट करना है तो मेढक को तोलने जैसा काम है। उनको याद है, आप जानते हैं, परंतु वो जब बोलते हैं आप तब रेडी नहीं हो, जब वो रेडी है तब आपके पास कैमरा नहीं होता है। ये सब समस्या हमारे सामने होती है, आप सब साक्षी इस बात के। और आज इसी बात को बहुत आप प्रत्यक्ष देखेंगे। एक अभी तक हमने पंडित साहब, अभी तक हमने जितने भी ये सुने हैं जो बोल, उन बोलों में हमने बड़े साधर्मियों से सुने हैं, और वो भी था ये गद्य, ये गद्य की तरह इसको पढ़ते हैं। परंतु विशेष चली भी आज एक विशेष प्रतिभा भी हमारे बीच में आई है, हिती चित्रल भाई राजू भाई शाह, जो कि हमारे मंत्री हैं। ऐसे हिती ने बहुत सुंदर पद्य की तरह इस बोलो को बताया है। मैं सभी से निवेदन करूंगा कि बड़े उत्साह पूर्वक आप इसका श्रवण करें। पूज्य પૂછ્યો સુગનિધિના બોલ હરી પુણ્ય એ વિસ્તારનો મોટો ઢગલો છે. દ્રવ્યની સલામતી જોતા પરાય સલામત થઈ જાય છે. દેવ ગુરુ શસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તે હો કહે છે કે તું તારી કદર કર. જલ્દી મુક્તિ જોઈએ તો અહીં ત્રિકાળીમાંથી બિરાજમાન થઈ જાઓ. હું વરદાનમાં સમજણનો પિન છું. जय जिनेन्द्र। જય जिनेन्द्र। पंडित जी आपने सुना, और आप इन 3 वर्ष की बालिका से और क्या अपेक्षा कर सकते हैं, आप बताओ बहुत थोड़ा सा बढ़िया, हमें। एकदम 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 जैसे आपने बताया ना, बच्चों में अपन जितना इनपुट करें ना, वो सब बिल्कुल हाँ, एकदम ग्रास्प करते हैं। और पारिवारिक भी उसका योगदान भी बहुत अच्छा होता है, तो बच्चे में भी ये बात सहज रूप से आती भी है। बराबर। जब जब भी हमारी चर्चा होती है तो वो बोलते हैं अभी याद है, पर उसको रिकॉर्ड करना बहुत अभी संभव नहीं, क्योंकि बच्चे तैयार है तब हम तैयार नहीं, हम तैयार है तो बच्चे तैयार नहीं। इस समय की समस्या है, परंतु इस समस्या का हल इनके दादा दादी और उनके मम्मी पापा ने निकाल के जब वो बोल रही थी तो उस समय रिकॉर्ड करके बताया। बहुत बहुत धन्यवाद। यदि आपके भी घरों में ऐसी छोटी छोटी प्रतिभाएं अभी भी कहीं छुपी हुई हो तो मैं निवेदन करूंगा कि आप इन प्रतिभाओं को अवसर दें, ताकि बोल आज बोल रहे हैं अधिक पुण्य ते विष्टानो मोटो ढगलो छे। भले इनका पढ़ने अभी इनको रीडिंग करने भी नहीं आती है, इनका अर्थ भी भाव भाषण भी ख्याल में नहीं है, परंतु एक समय ऐसा आएगा कि धीरे धीरे इनको रीडिंग करने भी आएगी, भाव भाषण भी होगा। और तब जब वे बड़े होंगे तब इस वीडियो को देखेंगे, तब उन्हें ख्याल में आएगा कि जब हमें इसका भाव भाषण नहीं था तब हम याद कर सकते थे, तो आज भाव भाषण है तो उस रूप हम परिणमन क्यों नहीं कर सकते हैं। इतना उत्साह अपने जीवन में अवश्य आएगा। बहुत बहुत धन्यवाद हिती चित्रल भाई राजू भाई शाह, बहुत बहुत धन्यवाद। अब मैं सरोज बेन जो कि हमारे बीच में बड़ौदा से पधारे, उनसे निवेदन करूंगा वे भी हमारे इन बोलों के माध्यम से लाभान्वित करें। જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત છે. બળવાન ખરેખર બધા શાસ્ત્રોનું મૂળ અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. વાત સાંભળતા ચોટ લાગે તે અનુભવમાં જ આવે, અનુભવ પર જ આવે છે. ઉપયોગ બહારમાં જાય તો તેના પોતાના અનુભવમાં અંતરાય પડે છે. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું કૂટતું રહેશે. અંતરાય એક સમયના પરિણામમાં અંતરાય આવે, પરિણામ આવે તો એક સમયના પરિણામ આવે તો અંતરાય ખતમ થઈ જાય છે. પદાર્થના
પરિણામોના દ્રવ્યનો પર્યાય કરતા નથી, નિશ્ચય દ્રવ્યનો પર્યાય કરતા છે. જ્ઞાની પર્યાય સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકોનો કોઈ સાથે સંબંધ નથી. ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद। जय। आगे मैं निमंत्रण करता हूँ हमारे सोनल बेन अतुल कुमार मेहता मणिनगर से, वे पधारे। जिनेन्द्र, द्रव्य दृष्टि प्रकाशना बोल। 1. जे आनंदમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 2. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 3. ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 4. વાત સાંભળતા ચોટ લાગે તે એક પાત્રતા છે. 5. ઉપયોગ બહારમાં જાય છે ત્યારે પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 6. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું કૂટતું રહેશે. 7. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામ ખતમ થઈ જાય. 8. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 9. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, નાયકનો સંબંધ કોઈની સાથે નથી. 10. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય जिनेन्द्र। अब आगे चेतना बेन मनु भाई गांधी मलाड़ा से हमारे बीच में पधार रहे हैं। જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. વાત બધા શાસ્ત્રમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર તો બળવાન વસ્તુનું બળ હોવું જોઈએ. ઉપયોગ બહારમાં જાય છે તેના પોતાના ઉપયોગમાં અંતરાય પડે છે. વાત સાંભળતા ચોટ લાગે તો તે એક પાત્રતા છે. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ખૂટતું રહેશે. અપરિણામી એક સમયના પરિણામમાં ખતમ થઈ જાય તો અપરિણામી એક સમયના પરિણામમાં આજે તો અપરિણામી ખતમ થઈ જાય. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. જ્ઞાનનો સંબંધ જ્ઞાનની સાથે સંબંધ રાખે છે, નાયકનો સંબંધ કોઈની સાથે નથી. પૂજ્ય ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. અરે માહિર, बहुत बहुत धन्यवाद हमारे साधर्मियों को कि जिन्होंने बहुत ही उत्साहपूर्वक इस बोलो को याद कर रहे हैं, और केवल याद ही नहीं कर रहे हैं, प्रति समय मैं तो सोचता हूँ कि जब हम घर में रहते हैं, हमारे बच्चों का भी हम अनुभव देखते हैं कि जब वे घरों में रहते हैं और जब यहाँ पहली बार आते हैं तो फिल्मी गाने दोहराते हैं, और जब यहाँ पर रहते हैं और रहकर प्रतिदिन सुबह भक्ति से, सुबह पूजन से लेकर शाम तक की भक्ति के कार्यक्रम को वो देखते हैं और निहारते हैं, तो फिर उनकी दिनचर्या के अंदर पूरे दिन वो भक्ति के ही धुन गुनगुनाते रहते हैं। तो वास्तव में हम अपनी दिशा, जिस हमारे इस परिणामों को जिस दिशा में हम ले जाएंगे, वो पूरे दिन हम उसी को ही गुनगुनाते रहेंगे। और मुझे लगता है कि आप इन बोलों को याद केवल कर नहीं रहे हैं, इन बोलों को याद करने के साथ साथ आप अपने दैनिक जीवन में भी इनका निरंतर आप इनका चिंतन मनन अवश्य कर रहे होंगे। नहीं करते तो अवश्य इनका चिंतन मनन करना, तभी हमारे इन बोलों को याद करना सार्थक होगा। आप इसी तरह से उत्साहित होकर और भी अपने इन बोलों के माध्यम से हमें लाभान्वित करें, ताकि जैसे पंडित साहब कहते हैं कि आज इन बोलों के माध्यम से हम जीवंत हैं, और यदि कोई जीव चला भी जाए तो भी इन बोलों के माध्यम से हम देख सकते हैं कि उनका जीवन किस प्रकार से था। इस पर्याय का भरोसा नहीं है, पर्याय तुझे छोड़े उससे पहले ही इस पर्याय को धन्य किस प्रकार से किया जाए, किस प्रकार से इस प्राप्ति में तन्मय न होकर स्वरूप में विश्राम करने का मंगल पुरुषार्थ हम कैसे कर सकते हैं। तो उसका एकमात्र जो अभी उद्देश्य हमारा चल रहा है, इन बोलों को न केवल हम पढ़ेंगे, इन बोलों को समझते हुए अपने जीवन में इसका वास्तव में शुभारंभ करेंगे, तभी इन बोलों को पढ़ना, सुनना और याद करना हमारे जीवन में सार्थक होगा। हम इसी तरह से और उत्साहित होते हुए इन बोलों को याद करें, ऐसी मंगल भावना। जैसा कि छोटी बालिका थी, वो छोटी बालिका ने आज हम सबको प्रेरणा दी है कि यदि कोशिश करने वालों की कभी हार नहीं होती, यदि आप कोशिश करना चाहो तो
तो जब वो पढ़ना नहीं जानती तब भी वे इतने बोलों को याद कर सकती है, सुना सकती है। तो हम पढ़ना भी जानते हैं, उनका भाव भाषण भी जानते हैं, तो फिर हम इन बोलों को याद क्यों नहीं करते हैं। इसलिए मैं सभी से निवेदन करूंगा कि आप भी अधिक से अधिक संख्या में इन बोलों को हमें भेजें ताकि हम इस समय समय पर आपको दर्शा सकें। चलिए अब हम सभी जिनवाणी स्तुति के लिए तैयार रह जाएं। शाम का कार्यक्रम प्रतिदिन जो 7:15 बजे हो रहा है वह समय अनुसार होगा, इसलिए आप सभी समय पर पधार कर कार्यक्रम का लाभ लें। चलिए। निज निधि निज में बताई अनंत उपकार गए, उसके लिए जिनवाणी माँ को वंदना शतवार है, वंदना शतवार है। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रहणम नमो लोय सब्ब सहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रहणम नमो लोय सब्ब सहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रहणम नमो लोय सब्ब सहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रहणम नमो लोय सब्ब सहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रहणम नमो लोय सब्ब सहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रहणम नमो लोय सब्ब सहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रहणम नमो लोय सब्ब सहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रहणम नमो लोय सब्ब सहुणम। नमो अरहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रहणम नमो लोय सब्ब सहुणम। हम पुनः आज रात्रिकालीन के